મહેસાણા જિલ્લામાં 5 સ્થળે મોક ડ્રીલ. દૂધસાગર ડેરી, ઓએનજીસી, ધરોઈ ડેમ, ઊંઝા એપીએમસી અને મારુતિ પ્લાન્ટ ખાતે મોક ડ્રીલ. પ્રાંત અધિકારી પોલીસવાળા હાલ જે ડ્રીલ હતી એના ઇન્સિડન્ટ કમાન્ડર તરીકે જવાબદારી સોંપવામાં આવેલ હતી. દૂધસાગર ડેરી ખાતે જે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું તેની અંદર હવાઈ હુમલાના કારણે જ્યારે મજૂરો એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ રહ્યા હતા એ દરમિયાન 20 થી 25 જેવા મજૂરો ઘાયલ થયેલા છે, જેને પ્રાથમિક સારવાર રૂપે સિવિલ હોસ્પિટલની ખાતે અને દૂધસાગર ડેરી ખાતે જે બે હોસ્પિટલ બનાવવામાં આવેલ છે ત્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ દરમિયાન જે આગ લાગેલી છે એની અંદર અહીંના તંત્ર દ્વારા દૂધસાગર ડેરી દ્વારા જ્યારે ઓફસાઇટ જાહેર કરવામાં આવેલ, ગવર્મેન્ટ એજન્સી ફાયર વિભાગ છે, પોલીસ વિભાગ છે, હેલ્થ વિભાગ છે, SRPFમાંથી પણ જવાનો હાજર છે. એમના દ્વારા આ જે આગ લાગેલી હતી તે મોક ડ્રીલ કરવામાં આવેલી હતી. એનું સફળતાપૂર્વક આયોજન જે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જે આયોજન કરવામાં આવેલું હતું એ બદલ આજરોજ દૂધસાગર ડેરી ખાતે આનું આયોજન આજે જે આપણી સેનાએ જે ઓપરેશન સિંદૂર કર્યું, શું કહેશો આ બાબતે? ઓપરેશન સિંદૂર થયું છે. આજે ભારતીય સેના ઉપર ખૂબ ગર્વ છે અને ગર્વનો દિવસ છે. દરેક ભારતીય 140 કરોડ દેશવાસીઓ આજે ભારતીય સેના ઉપર ગૌરવ અનુભવી રહ્યા છે. અને જે આપણા નિર્દોષ નાગરિકો 25 ટુરિસ્ટો ગયા હતા એ ભારતીય હતા, 26માં ટુરિસ્ટ નેપાળી હતા અને એમની સામે ધર્મ પૂછી અને જે એમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી એમની પત્નીઓની સામે એનો આજે બદલો લીધો છે. અને જે આપણી બહેનોનું સિંદૂર ઉજાડ્યું હતું આજે એ આતંકવાદીઓનું સિંદૂર ઓપરેશન દ્વારા ખાત્મો કરી અને ભારતીય સેનાએ આખી દુનિયામાં ભારતનું ગૌરવ વધાર્યું છે. સર, સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે અને તણાવની પરિસ્થિતિ છે, તો શું કહેશો તેના વિશે દેશવાસીઓ માટે? જ્યારે જરૂર હોય ત્યારે કરવું જ પડે. આપણે ધૈર્ય ખૂબ રાખ્યું હતું અને આ તો મોદી સરકાર છે અને મોદી સરકાર શું કરી શકે એ પાકિસ્તાનને આજે ખબર પડી છે. આજે પહેલગામની અંદર જે નિર્દોષ લોકો ઉપર આતંકી હુમલો થયો હતો અને 26 લોકોના નિર્દોષ જાન ગુમાવ્યા હતા એ સંદર્ભની અંદર આજે આપણા દેશે વળતો જવાબ આપવા માટે સિંદૂર ઓપરેશન દ્વારા પાકિસ્તાનની અંદર જે આતંકવાદી 9 અડ્ડા હતા એને આજે સફાયો કર્યો છે. એના સંદર્ભની અંદર આજે દેશની અંદર યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે ત્યારે આપણે આમ નાગરિકો આવી પરિસ્થિતિની અંદર એક સતર્ક રહે અને સેલ્ફ ડિફેન્સ કઈ રીતે કરી શકાય એ બાબતે ગુજરાત સરકાર અને આખા દેશની અંદર 244 જિલ્લાની અંદર આ મોક ડ્રીલ યોજવામાં આવ્યું છે. ત્યારે આજે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ દૂધસાગર ડેરીની અંદર આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યારે કોઈ આગની ઘટના બને, બોમ્બનું જ્યારે આપણા એરિયાની અંદર થાય અને લોકો ઘાયલ થાય તો એ લોકોને સુરક્ષિત જગ્યાએ કઈ રીતે જઈ શકાય અને હોસ્પિટલની અંદર કઈ રીતે એમને પહોંચાડી શકાય એ બાબતમાં મોક ડ્રીલ યોજવામાં આવ્યું. સાહેબ, જિલ્લાના નાગરિકોને શું મેસેજ છે આ તબક્કે? કેવા પ્રકારની ધૈર્ય રાખવું? આ જિલ્લાના નાગરિકોને હું આપના માધ્યમથી વિનંતી કરું છું અને અપીલ કરું છું કે આવી પરિસ્થિતિની અંદર આપણે ઘરની અંદર સુરક્ષિત રહીએ અને જ્યારે જો કદાચ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો એક દેશભાવનાની સાથે જે લોકો ઘાયલ થયા છે એમને હોસ્પિટલની અંદર આપણે પહોંચાડીએ અને સરકાર દ્વારા જે પણ સૂચનાઓ આપવામાં આવે એનું આપણે પાલન કરીએ એવી જ હું સૌને અપીલ કરું છું. સાહેબ, કેન્દ્ર સરકાર અને ભારત સરકાર દ્વારા આજે જે આતંકવાદી ગતિવિધિ સામે જે પગલું લેવામાં ઓપરેશન સિંદૂર અને નાગરિક તરીકે આપ કેવી રીતે જોશો? આજે જે સિંદૂર ઓપરેશન આપણી સેના દ્વારા કરવામાં આવ્યું છે ખરેખર અભિનંદનને પાત્ર છે અને જવાબ તો આપવો જોઈએ. જે 26 નિર્દોષ લોકોના આતંકવાદીની ઘટનાની અંદર મૃત્યુ થયા છે એટલે આ જે જવાબ આપ્યો છે એ આપવો જોઈએ અને પાકિસ્તાનની સેના પણ આપણા આ વળતા હુમલાથી ગભરાઈ ગઈ છે.